પ્રયાગરાજમાં મહાકુંભને લઈને ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો. લોકો કલાકો સુધી રસ્તા પર જ અટવાયા હતા. મહાકુંભમાંથી ટ્રાફિકની જે પણ તસવીરો આપણા સામે જોઈ એ સૌ કોઈ ચોંકી ગયા. પરંતુ આજે એવા ટ્રાફિક વિશે જણાવીશું કે જે દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક હતો. ચીનના બીજિંગ તિબ્બત હાઈવે પર દુનિયાનો સૌથી મોટો લાંબો ટ્રાફિક જામ થયો હતો. પ્રયાગરાજના ટ્રાફિકનું તો કંઈ ન આવે. વર્ષ 2010માં હાઈવે પર અચાનકથી ટ્રક અને ગાડીઓના ધસારાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. હાઈવે પર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું, જેના કારણે રસ્તો સાંકડો હતો. પરિણામે ટ્રાફિકની વ્યવસ્થા બગડી ગઈ હતી. આ ટ્રાફિકમાં હજારો ગાડીઓ ફસાઈ હતી. કેટલાક રિપોર્ટ અનુસાર આ સમયે લગભગ 10,000થી વધુ વાહનો ફસાયા હતા. લોકો અહીં 1-2 દિવસ નહીં પરંતુ 12 દિવસ સુધી અટવાયા હતા. આ સમયે લોકોને રહેવા અને ખાવા પીવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી. ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે આસપાસના દુકાનદારો સામાન પહોંચાડતા હતા અને 12 દિવસ સુધી આ જ રીતે ચાલ્યું. દુનિયામાં આટલો મોટો ટ્રાફિક જામ આજ સુધી ક્યાંય નથી થયો.